ચોટીલા તાલુકાના સેખલિયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યા ઉકેલ માટે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાઓની સ્થળ મુલાકાત લીધી હતી। ચોટીલા તાલુકાના છેક છેવાડા તથા રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા સેખલિયા ગામ ખાતે વર્ષોથી ખેડૂતો દ્વારા ગામના તળાવના વેસ્ટ વિયરની ઊંચાઈ વધારવાની માંગણી કરવામાં આવી હતી। તળાવના વેસ્ટ વિયરના અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે। આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે। આ પ્રશ્નને ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા દ્વારા સેખલિયા ગામની સ્થળ મુલાકાત લેવામાં આવે। સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી, તેમની રજૂઆત સાંભળવામાં આવી। સ્થળ નિરીક્ષણ દરમિયાન પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે 1 મહિનાની અંદર વેસ્ટ વિયરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી। કામગીરી પૂર્ણ થતાં તળાવમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે તેમજ વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। નાયબ કલેક્ટર એસટી મકવાણાએ જણાવ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થાય, ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે વહીવટીતંત્ર સતત પ્રતિબદ્ધ છે। ખેડૂતોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી વિભાગો સાથે સંકલન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવવામાં આવશે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।